હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય સંસ્કૃતની સ્વાધ્યાયન પોથીનો પાઠ 6 સપ્તવાસરાહ। પાઠ 6ના સ્વાધ્યાયન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે, તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે। તો ચાલો શીખીએ ધોરણ 6 વિષય સંસ્કૃતની સ્વાધ્યાયન પોથીનો પાઠ 6 સપ્તવાસરાહ। અહીંયા પ્રશ્ન નંબર 1, નીચેના શબ્દોનું સુંદર અક્ષરોમાં અનુલેખન કરો। અહીંયા તમારે આપેલા શબ્દોને ફરીવાર લખવાના છે। 1 અદ્ય, 2 શ્વઃ, 3 યઃ, 4 સોમવાસરઃ, 5 મંગલવાસરઃ, 6 બુધવાસરઃ, 7 ગુરુવાસરઃ, 8 શુક્રવાસરઃ, 9 શનિવાસરઃ, 10 રવિવાસરઃ। આવી રીતે તમારે આપેલા શબ્દોને વાંચવાના છે અને ફરીવાર સુંદર અક્ષરે લખવાના છે। પ્રશ્ન નંબર 2, તમારા વાલી કે ભાઈ બહેન જે વાર બોલે તે અહીંયા સંસ્કૃતમાં લખવાના છે। તમારે તમારા મિત્ર, તમારા વાલી, તમારા ભાઈ બહેન તેમની પાસે વારના નામ બોલવાનું કહેવાનું છે અને તમારે અહીંયા લખવાના છે। 1 ગુરુવાસરઃ, 2 સોમવાસરઃ, 3 શનિવાસરઃ, 4 શુક્રવાસરઃ, 5 રવિવાસરઃ। અહીંયા તમારે તમારા મિત્ર જે વારનું નામ બોલે તે વારનું નામ લખવાનું છે। મેં અહીંયા લખ્યા એ જ વારના નામ લખવા જરૂરી નથી। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, કેલેન્ડર લઈ તેમાં ચાલુ મહિનો કાઢવાનો છે। હવે કેલેન્ડર પર તે મહિનામાં કુકરી, કાંકરો કે બટન ફેંકવાનું છે। કુકરી જે તારીખ પર પડે તે દિવસે જે વાર હોય તે અદ્યમાં લખવાનો છે। તેની પાછળ અને આગળનો વાર લખવાનો, જેમ કે કાંકરી 5 તારીખમાં પડી અને તે દિવસે રવિવાર છે તો અદ્ય રવિવાસરઃ, સ્વ સોમવાસરઃ, ય શનિવાસરઃ। આવી રીતે 5 વખત કાંકરી નાખવાની છે અને લખવાની છે। હું અહીંયા કેલેન્ડર મુજબ લખું છું, તમારે અહીંયા તમારી કુકરી જે પડે તે વારના નામ લખવાના છે। અદ્ય બુધવાસરઃ, તો બુધવારના દિવસમાં કેલેન્ડરમાં કાંકરી પડી છે તો સ્વ ગુરુવાસર, ય મંગલવાસર। ફરીવાર બીજી વાર ફેંકી તો સોમવારમાં પડી તો સ્વ મંગલવાસર, ય રવિવાસર। ત્રીજી વાર ફેંકી તો મંગળવારમાં પડી તો સ્વ બુધવાસર, ય સોમવાસર। ચોથી વખત ફેંકે છે તો શુક્રવારમાં પડે છે તો સ્વ શનિવાસર, ય ગુરુવાસર। પાંચમી વખત ફેંકે છે તો રવિવારમાં પડે છે તો અદ્ય રવિવાસર, સ્વ સોમવાસર, ય શનિવાસર। આવી રીતે તમારે પણ 5 વખત કુકરી ફેંકવાની છે। જે વારમાં પડે છે તેની આગળનો અને પાછળનો વાર અહીંયા આવી રીતે ખાલી જગ્યામાં લખવાનો છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, નીચેના બોર્ડ પર આપણે જે એક રમત રમીશું જે તમારા પરિવારના સભ્યો સાથે તમારે રમવાની છે અથવા તમારા મિત્રો સાથે રમવાની છે। એક માચીસ લેવાનું છે, એક બાજુ સ્વ અને બીજી બાજુ ય લખવાનું છે। માચીસ ઉછાળવાનું છે, જો સ્વ આવે તો તમે શીખ્યા છો એમ કુકરી આગળના વારના ખાનામાં જશે અને ય આવે તો પાછળના વારના ખાનામાં જશે। આમ રમતા રમતા વિજેતા થવા રવિવારમાં પહોંચવાનું છે। જીતવા માટે શુભેચ્છાઓ। તમે આવી રીતે રમત રમશો। અહીંયા તમે જોઈ શકો છો સોમવારમાં કુકરી છે, અદ્ય આવે તો આગળ, ય આવે તો પાછળ, એમ કરતાં કરતાં જ્યારે તમે વિજેતાના ખાનામાં પહોંચશો ત્યારે તમે જીતેલા ગણાશો। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, આ રમત માટે તમારા ઘરમાં કે આંગણામાં રમી શકો છો અને રમાડી પણ શકો છો। રમતની શરૂઆતમાં એક કુંડાળું બનાવી તેમાં ઊભા રહેવાનું છે। ભાઈ, બહેન, મમ્મી, પપ્પા કે ઘરના અન્ય કોઈ સભ્ય અદ્ય, સ્વ કે ય બોલશે। અદ્ય બોલે ત્યારે તમે જ્યાં છો ત્યાં જ એક કૂદકો મારવાનો છે। સ્વ બોલે તો ઊભા છો તેનાથી આગળની બાજુ, ય બોલે તો પાછળની બાજુ કૂદકો મારવાનો છે। પ્રશ્ન નંબર 6, આપેલ કેલેન્ડરના મહિનાના વિગત પરથી ખાલી જગ્યા પૂરવાની છે। અહીંયા તમે કેલેન્ડર આપેલું છે તે કેલેન્ડર જોવાનું છે, સમજવાનું છે અને તેના આધારે આપણે ખાલી જગ્યા પૂરીએ। ઉદાહરણ તરીકે રક્ષાબંધન પર્વ ખાલી જગ્યા અસ્તિ તો સોમવાસરે અસ્તિ। હવે ખાલી જગ્યા લખીએ। 1 ચતુર્થ દિનાંકે ખાલી જગ્યા વાસરઃ અસ્તિ, ચોથા દિવસે એટલે કે 4 તારીખે કયો વાર છે તો મંગલવાસરઃ। 2 સ્વતંત્રતા દિને ખાલી જગ્યા વાસરઃ અસ્તિ, સ્વતંત્રતા દિને કયો વાર છે તો શનિવાસરઃ। 3 બુધવાસરે ખાલી જગ્યા ઉત્સવઃ અસ્તિ તો જન્માષ્ટમી ઉત્સવઃ અસ્તિ। 5 ગણેશ ચતુર્થી ખાલી જગ્યા વાસરે અસ્તિ તો શનિવાસરે અસ્તિ। 5 ષોડશ દિનાંકે એટલે કે 16 તારીખે ખાલી જગ્યા ઉત્સવઃ અસ્તિ તો પતેતી ઉત્સવઃ અસ્તિ। આવી રીતે તમે ખાલી જગ્યા પૂર્ણ કરશો।
અહીં આપણા પાઠ 6ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ની સંસ્કૃત વિષયની સ્વઅધ્યયન પોથીના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર જલ્દીથી ઉપલબ્ધ થશે, જે તમે ધોરણ 6ના સંસ્કૃત વિષયના સ્વઅધ્યયન પોથીના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.